નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગર ખાતે આજે નોર્થ ગુજરાત ફોટો વિડીયો એસોસિએશન દ્વારા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. હિંમતનગર ખાતે આજે નોર્થ ગુજરાત ફોટો વિડીયો એસોસિએશન દ્વારા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. નોર્થ ગુજરાત ફોટો વિડીયો એસોસિએશન 150 કરતા વધારે સભ્યો હાજર રહ્યા હતા, જેમાં એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ રાષ્ટ્રગીત અને જે ફોટોગ્રાફર મિત્રો અને તેમના સ્નેહીજનો અવસાન પામેલા હતા તેમના માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. બાદમાં સમગ્ર કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું અને એસોસિએશનને લગતી તમામ કામગીરીઓ રજૂઆતો આ મીટિંગમાં કરવામાં આવી હતી અને નવીન એનજીપીએની કારોબારી રચના કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે રામસિંહ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ પટેલની વાણી કરવામાં આવી હતી. આજે હિંમતનગરની અંદર હિંમતનગરના ફોટોગ્રાફર મિત્રો તથા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ફોટોગ્રાફર મિત્રો દ્વારા નોર્થ ગુજરાતની ફોટોગ્રાફર એસોસિએશનની અહીંયા એક સભા રાખવામાં આવેલ હતી, જેની અંદર નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તથા સમસ્ત કારોબારીના સભ્યોની આજે વરણી કરવામાં આવેલ છે. જે 2025ની અંદર અહીંયા હિંમતનગર ખાતે પ્રોગ્રામ કરવાનો છે, જેના અનુસંધાનમાં આજે તમામ હોદ્દેદારોની નિમણૂક થઈ છે અને આ પ્રોગ્રામને સક્ષમ બનાવવા માટે સર્વ ફોટોગ્રાફર મિત્રોએ તેમાં સહમતિ આપી છે. ટોટલ દિયોદર અને બાભરથી લઈ અને આ સાઈડ મેઘરજ સુધીના તમામ ફોટોગ્રાફરના હોદ્દેદાર, એસોસિએશનના હોદ્દેદાર મિત્રો આજે અહીંયા 160 જેટલી સંખ્યામાં હાજર રહેલ હતા અને આજે આ પ્રોગ્રામની ભોજન તેમજ ચા નાસ્તા સાથે વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તમારું નામ શું, હોદ્દો શું? મૌલિક પંચોલી, હિંમતનગર ફોટોગ્રાફર એસોસિએશનમાં મંત્રી તરીકે હું કામ કરી રહ્યો છું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.